2006ની અંદર ઉત્તર પ્રદેશની અંદર વારાણસીની અંદર એક એવો વ્યક્તિ કે જે 8-10 વર્ષનું બાળક હોય, એક વખત એના મિત્રને ત્યાં જાય રસ્તામાં અને ટીવીની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની અંદર જુએ કે એક ઇન્ટરવ્યૂ આવતું હોય. ઇન્ટરવ્યૂની અંદર એક વ્યક્તિ છે એ ક્વેશ્ચન કરતો હોય અને એની સામે કોટ બોટ પહેરીને એક વ્યક્તિ છે ને સામે બેઠો હોય. થોડીક વાર જુએ એટલે નક્કી કરે કે આ કોટ પહેરવું છે ને એ જે છે ને એ આપણે બનવું છે. એટલે એણે પહેલાં કરિયાણાની દુકાનવાળાને પૂછ્યું કે આ ભાઈ કોણ છે? તો કે ભાઈ તું તારું કામ કરીને સવારથી સાંજ સુધી તારે જે કરવાનું તારો રોજ અહીંથી નીકળવાનો ધંધો છે તું નીકળ ને. એ આઈએએસ ઓફિસર છે ને તારે સપનાય ન જોવાનું હોય. 10 વર્ષના બાળકને મગજની અંદર લાગી જાય કે આઈએએસ ઓફિસર છે. જેમના દીકરીએ કીધું ને કે મારે આઈપીએસ બનવું છે, પણ કેવી રીતે બનાવી એ 10 વર્ષના 12 વર્ષના બાળકને નથી ખબર. એ શું કરે છે? સવારથી સાંજ સુધીમાં એ નક્કી કરે છે કે હું 5-15 એવા વ્યક્તિને મળું કે એ વ્યક્તિના જીવનની અંદર આગળ વધ્યા છે તો કેવી રીતે વધ્યા, અથવા તો મારે આઈએએસ બનવું છે કે આઈપીએસ બનવું છે તો હું કેવી રીતે બની શકું. અમારે અહીંથી ભાવનગર જવું હોય તો હું કોકને 15 જણાને પૂછતી જાઉં રસ્તો ક્યાં જાય. એટલે આ વ્યક્તિએ રસ્તો પૂછવાનું કામ કર્યું. છેલ્લે એને ખબર પડી ગઈ કે આઈએએસ બનવું હોય તો આવી રીતે બનાય. પોતે સવારથી સાંજ સુધીમાં એના પપ્પા હતા ને રિક્ષા ચાલક હતા. પોતાની પાસે એટલી ગરીબાઈ હતી કે એની પાસે 2 જ જોડી કપડાં, સવારે પહેરે, રાત્રે કપડાં ધોઈને સૂકવી દેવાના, રાત્રે એક બીજા પહેરવાના, સવારમાં પાછા હતા એના એ પહેરવાના. આટલી બધી ગરીબાઈ. પપ્પા રિક્ષા ચાલકની નોકરી કરે અને ઘરની અંદર એટલી બધી ગરીબ પરિસ્થિતિ કે પોતે નક્કી કરે આઈએએસ ઓફિસર બનવું જ, પણ એના પુસ્તકો એટલા મોંઘા આવે. પોતે 3 ટાઈમમાંથી 1 ટાઈમ જમવાનું છોડી દે. 11-12 વર્ષની ઉંમરની અંદર 1 ટાઈમના 50 રૂપિયા રોજના બચે. 5 તેરીને 1500 રૂપિયા બચે મહિનાના. 1500 રૂપિયામાંથી પુસ્તકો લે. છતાંય પુસ્તકો ઘટે. આસપાસની કોઈ સંસ્થાને એવું કે મારે આઈએએસ ઓફિસર બનવું છે, મારે આ પુસ્તકોની જરૂરિયાત છે, મારે આવી લાઇબ્રેરીની જરૂરિયાત છે, કોઈ આપવું હોય તો આપે. ફરીથી પુસ્તકો ઘટે એટલે બીજા ટાઈમ જમવાનું છોડી દે આ બાળક. 11મું 12મું 15 વર્ષની ઉંમરના સમયગાળાની અંદર 2 વર્ષ જમવાનું 2 વખત જમવાનું છોડી દે એટલે 1 મહિનાના અંતે 3000 રૂપિયાની બચત થાય. એ 3000માંથી પુસ્તકો ખરીદે. સવારથી સવાર એક જ ટાઈમ જમવાનું. 2006ની અંદર યુપીએસસીની એક્ઝામ લેવાય. ગોવિંદ જયસ્વાલ નામના વ્યક્તિ પહેલા જ પ્રયત્નની અંદર ભારત વર્ષની અંદર 48મા ક્રમાંકની સાથે એ પાસ થાય અને સાહેબ આઈએએસ ઓફિસર બને. અને લક્ષ્ય કહેવાય. લક્ષ્ય તમારું નક્કી હોય ને કે મારે આ કરવું છે એટલે ટાઢ હોય તોય ભલે હમણાં નાના નાના ભૂલકા હોય કીધું ને કે અમે સ્કૂલ જવાના. આ નાના નાના જે પિંક કલરના ઢીંગલાઓ બેઠા એ સવારમાં 6 વાગ્યાના તમને મને અહીંયા એક નવી ઉર્જા મળે ને એટલા માટે વાગ્યાના અહીં 6 વાગ્યાના આવ્યા છે. બોલે એને નહીં પગે ઠંડી લાગતી હોય, પણ છતાં એના માટે આજનો દિવસ કે આજનું જે લક્ષ્ય હતું એને ડાન્સ કરવો એ બહુ મહત્વની વાત હતી. તમારી મારી પાસે કોઈ લક્ષ્ય હોય ને એટલે તડકો હોય તોય આપણને ન દેખાય, ઠંડી હોય તોય આપણને ન દેખાય, અને વરસાદ આવતો હોય ને તો આપણને ક્યારે એમ ન થાય કે હવે આજ વરસાદ આવે એટલો બધો હું હવે સ્કૂલે જવાનું. ક્યારેય તમને આવી પરિસ્થિતિ જીવનમાં રોજ આવશે પણ ક્યારેય રજા પાડવાનું મન ન થાય. એટલા માટે કે તમારી પાસે એક લક્ષ્ય નક્કી છે. તમારે ભવિષ્યમાં જે પણ બનવું છે એના ડ્રેસઅપની અંદર એક ફોટો લાગજો, અથવા તો તમારી પાસપોર્ટ સાઇઝની કોપી છે ને, પોલીસ તમારે બનવું હોય તો પોલીસનો ફોટો હોય ને એનું મોઢું અંદરથી કાપી નાખવાનું ઉપરથી એના ફોટાની અંદર, એમાં તમારું મોઢું ચોંટાડી દેવાનું અને નીચે લખી નાખવાનું કે પીએસઆઈ હાર્વીબેન અથવા તો પીઆઈ હાર્વીબેન અથવા તો કોન્સ્ટેબલ હાર્વીબેન. અને પછી તમારે દિવાલ ઉપર ટીંગાડી રાખવાનું, બોલો મને એટલી ખબર છે કે તમે મોટા થાવ ને એટલે રોજ તમને સવારમાં ઉઠીને સાંજ સુધીને દેખાય હા મારે પીએસઆઈ બનવાનું છે, મારે પીઆઈ બનવાનું છે, મારે કોન્સ્ટેબલ બનવાનું છે, મારે ડૉક્ટર બનવાનું છે. આ રોજ તમને કોઈ કહેવાવાળું કે રોજ તમને દેખાય ને તો તમે ભવિષ્યમાં એ દિશા તરફ આગળ જાઓ, એમાં નવાઈ નહીં. આજે બેટા યુપીએસસી ક્લિક કરવી છે ને, આઈએએસ ઓફિસર કોઈ હોય ને તમને જે તમારું માટે જે રોલ મોડેલ હોય એનો ફોટો તમારા ઘરની અંદર લગાવજો ને એની ઉપર તમારું મોઢું ચોંટાડી દેજો. તમને રોજ નવી પ્રેરણા મળે કે તમારે રાત્રે 11 વાગ્યા સુધી વાંચવાનું છે કારણ કે મારે આ બનવાનું છે. તમારે ક્રિકેટર બનવાનું છે તો કે હા સચિન તેંડુલકરનો ફોટો લગાવી દેવાનો બરાબર ને. સ્કૂલવાળા તો નેટ પ્રેક્ટિસ કરાવે છે ને હવે, હા કે ના? હા, તમે ક્રિકેટર બનો તો એમાં એને હરખ છે, એમાં એને આનંદ છે. એને એવું ક્યારે એમ નથી થતું કે અમારો છોકરો એ કે આગળ ન જવો જોઈએ. ક્રિકેટર જે તમારો બેસ્ટ ને ફેવરિટ હોય ને એને ફોટો લગાડી દેવાનો, એની માથે તમારું મોઢું લગાડવાનું. ભવિષ્યમાં તમે ક્રિકેટર બનો ને આના ચાન્સ 99% વધી જાય. આ એબીસીડીનો એ શીખવે છે. એમ તમારું લક્ષ્ય, તમારો ધ્યેય તમારે આજથી નક્કી કરવાનું છે. ઘણા મેં તમને કહ્યું એમ કે હું બનું તો કે કંડક્ટર, ટિકિટ ન આપવી પડે એટલા માટે, પણ એવા લક્ષ્ય આપણા નથી. લક્ષ્ય સિદ્ધ ન થાય ને તો કાંઈ વાંધો નહીં, પણ ઊંચું લક્ષ્ય આપણે રાખી તો શકીએ ને, ઊંચો ધ્યેય તો આપણે રાખી શકીએ ને. એના પછી નો બી એટલે બિલીફ,
આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ તમે કહો તોય ભલે ને, બિલીફ, તો આત્મવિશ્વાસ કહો તોય ભલે. ઘરની અંદર તમે તાળું મારો છતાંય ચોરી થાય, હા કે ના? તાળું માર્યા પછી શું થાય? આપણા ઘરની અંદર ચોરી નહીં થાય. તમને ખબર છે કે મોટા 2 વાહનો પથડાય એટલે એક્સિડન્ટ થાય એટલે એમાંથી કેટલાય લોકોના મૃત્યુ થાય, પણ છતાંય આઠમ હોય, દશેરા હોય, દિવાળી હોય, રક્ષાબંધન હોય ત્યારે કેટલાય વાહનો છે એને આપણે નવા ખરીદીએ છીએ, હા કે ના? લગ્નના ફેરા ફરતી વખતે તમને અંદરથી ક્યારે એવો વિચાર આવે કે ભાઈ ઊભો રહે, થોડીક વાર આપણે વિચારી લઈએ આપણું ગોઠવા હે કે નહીં, બરાબર આપણું જામશે કે નહીં, હાલશે કે નહીં, પેલા વિચારી લો. પણ નહીં, આપણી બધામાં આત્મવિશ્વાસ છે, પણ પોતાની જાત ઉપર તો કે ઈ બેન રહેવા દો, અમને એ નથી ખબર કે પરીક્ષા આપ્યા પછી ગણિતમાં પાસ થવું કે નહીં. આવા કેટલા છે મારા જેવા? હાથ ઊંચો કરજો ને. ગણિતનો બીક લાગતી હોય, ઇંગ્લિશની બીક લાગતી હોય, વિજ્ઞાનની બીક લાગતી હોય, નામાના મૂળ તત્વની બીક લાગતી હોય, ફિઝિક્સની બીક લાગતી હોય, હાથ ઊંચો કરજો ને. હા, આ સાહેબ આ બધાને મોઢા જોઈ લેજો, આ બધાને બીક લાગે છે એટલે થોડુંક તમારું શિક્ષણ કાર્યનું સ્તર છે ને હજી લઈ જાજો, આ બધાને બીક વહી જાય. પાસ થાઓ કે નહીં થાવ આવી બીક છે કે ઓછા ટકાવારી આવશે એની બીક છે? કાંઈ વાંધો નહીં, આપણે કેટલા ટકાને લઈને જવા છે? આ થઈ જાય ને તો ચિંતા થઈ જાય, એટલે ઓછા આવે વાંધો નથી. તમારી અંદરની જે આવડત હોય ને, કળા કૌશલ્ય હોય ને, એક એને તે થોડીક જોર આપજો. ટકા 60 આવે કે 90 આવે એનાથી ફેર નથી પડતો, પણ ફેર એ પડે છે કે જ્યારે તમે ઘરની બહાર જાઓ છો ને ત્યારે તમે તમારી જાતને સર્વાઈ કરી શકો કે નહીં. હંમેશા ઘરની બહાર નીકળ્યા પછી તમારે કોઈક વ્યક્તિની જરૂર પડતી હોય તો એ પછી 90% આવે તો એ કંઈ કામના નહીં, પણ તમે 60% આવ્યા હોય ને તમને તમારા મમ્મી પપ્પા ક્યાંય પણ દુનિયાના કોઈ ખૂણે મોકલે અને ત્યાંથી તમે એ કાર્ય પૂરું કરીને પાછા આવો ને તો 60% દોસ્ત વસૂલ છે તમારે. બિલીફ, આત્મવિશ્વાસની મારે વાત કરવી છે. એક 5 વર્ષનું બાળક, 5 વર્ષનું બાળક, એના મમ્મી એના ગામની અંદર એક જ્યોતિષ શાસ્ત્ર આવ્યા હોય અને જ્યોતિષ શાસ્ત્ર છે ને એ જોઈ દેતા હોય કે આ બાળક કેટલું ભણશે, એના હાથની અંદર જીવન રેખા ક્યાં છે ને વિદ્યા રેખા ક્યાં છે ને આ બધી રેખાઓ ક્યાં છે. એટલે એના મમ્મીએ બાળકને ટબુક 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 ચૂંચું ચૂંચું કરતા પગની અંદર સેન્ડલ પહેરાવે ને એટલે લઈને જાય. ત્યાં પેલા જ્યોતિષ શાસ્ત્ર જોવે હાથ, એટલે તરત એવું કે બેન માફ કરશો પણ તમારું બાળક ભણી નહીં શકે કારણ કે એના હાથની અંદર વિદ્યા રેખા નથી. એટલે એના મમ્મી એને પૂછે વિદ્યા રેખા હોય ક્યાં, એટલે બીજું બાળક હોય એને ખેંચે ને બતાવે કે જો આ રેખા છે ને એને વિદ્યા રેખા કહેવાય, તમારું બાળક ભણી નહીં શકે. એ માતા છે રડતા રડતા બાળકને લઈને પાછા આવે. બાળક પૂછે કે માં શા માટે રડો છો? બેટા એટલા માટે રડું છું કે અમે નથી ભણી શક્યા ને એનો અમને અફસોસ છે, પણ અમારે તમને ભણાવવા છે, પણ તમારા હાથની અંદર વિદ્યા રેખા નથી તો એટલે જ્યોતિષશાસ્ત્ર એવું કે તમે ભણી નહીં શકો તો મને ચિંતા થાય છે કે શું થાય મોટા થઈને. એ 5 વર્ષનું બાળક એવું કે માં વિદ્યા રેખા ક્યાં હોય, એટલે એના માતૃશ્રી બતાવે કે હાથની અંદર આ રેખા છે ને એને વિદ્યા રેખા કહેવાય. મને નથી ખબર, હું એસ્ટ્રોલોજર નથી, પણ એના માતૃશ્રી એને બતાવે કે આને વિદ્યા રેખા કહેવાય. એ બાળક દોડતું રસોઈ ઘરની અંદર જાય, ત્યાંથી ચપ્પુ લઈ આવે અને ત્યાંથી પોતાના હાથની અંદર આમ છેદન કરી નાખે. લોહી નીકળતું હોય એટલે એના મમ્મી ચિંતામાં આવી જાય કે બેટા આ તે શું કર્યું? એટલે એના મમ્મીને 5 વર્ષનું બાળક એવું કે વિદ્યા રેખા આપતા ભગવાન ભૂલી ગયો હતો ને એટલા માટે હું દોરું છું, ચિંતા નહીં કરતી, હું ભણીશ અને હું એટલું બધું ભણીશ કે માત્ર તું એક જ નહીં, પિતાશ્રી એક જ નહીં, ગામ નહીં પણ આખું વિશ્વ મારી નોંધ લે ને, હું એટલું બધું ભણીશ, તું બિલકુલ ચિંતા ન કર. આ કેટલામું ભણતું બાળક કહે છે? સિનિયર જુનિયરમાં હશે ને. 5 વર્ષનું બાળક એટલે કેવડું હશે? એ બહુ નાનું બાળક હોય પણ એના મમ્મીને એવું કે તું ચિંતા ન કરતી હું ભણીશ. અને પછી એ બાળક પહેલું ધોરણથી લઈને 10મા સુધી ભણે, 11મું પૂરું થાય, 12મું પૂરું થાય, કોલેજમાં BA BEd પૂરું થાય, MA MEd પૂરું થાય, વિદેશની અંદર પોતે જાય, ત્યાં અન્ય બાળકોને ભણાવે, ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરે કે જેનું નામ 27 વખત નોબેલ પારિતોષિક માટે નોમિનેટ થાય અને એ બાળકમાંથી લઈને યુવાની અવસ્થા સુધીમાં ભણે. 2nd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 5 વર્ષ રહે અને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 10 વર્ષ રહે. અને આજે એનો જન્મદિવસ એટલે આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. આવું અદ્ભુત વ્યક્તિત્વ એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જેના હાથની અંદર વિદ્યા રેખા નથી. તમે વિચારો કરે તમારે મારા આ એસ્ટ્રોલોજર પાસે જઈને તો જ્યોતિષશાસ્ત્ર એમ કે આઉટલાઈન આવડી મોટી વિદ્યા રેખા છે પણ છતાંય આપણે ભણવામાં ડબ્બા, ભણવામાં ડબ્બા. પણ એ ડબ્બા નહીં રહેતા આવો કે જેના હાથની અંદર વિદ્યા રેખા નથી. એનો આત્મવિશ્વાસ 5 વર્ષની ઉંમરમાં કેટલો જોરદાર હશે. તમને કોઈ એમ કે તારે એક પગ કપાઈ ગયો તું આ પર્વત નહીં ચડી શકે, અરુણિમા સિન્હા પગ કપાઈ ગયો છે ભાઈ તારો, બેન તારો પગ કપાઈ ગયો છે,
તારાથી આ ચડાશે નહીં, તું તો હાલીને હે કે મેં ચડવાની પછીની વાત છે. અને અરુણિમા સિન્હા નક્કી કરે, શું કરે? નક્કી કરે કે પગ ભલે નથી, ત્યાં ખોટો પગ લગાવીશ, હું હાલીશ ખરી અને હું માઉન્ટ એવરેસ્ટ ચડીશ પણ ખરી. 8,848 મીટરનો ઊંચો એ પર્વત ચડીને બતાવે. આને આત્મવિશ્વાસ કહેવાય. શું કહેવાય? હાવ નાપાસ થાવું ને આવી બીક તો નથી લાગતી ને, ઓછા ટકા આવે છે આવી બીક છે ને, કાંઈ વાંધો નહીં ભાઈ, સ્વીકારી લેશું અમે મા બાપ તરીકે. ભાઈ 2 માર્ક્સ ઓછા આવે, કંઈ જરૂર નથી કે એક જે ચોપડી આવે ને ચોપડીમાંથી બધું આવડે. અમુક વસ્તુ ન આવડે, નથી આવડતું તો એને આપણે સોલ્યુશન લાવીએ. પણ ABCDનો બી તમને શીખવે છે કે આત્મવિશ્વાસ જીવનમાં નહીં હોય તો જીવનમાં ગમે એટલી ટકાવારી આવશે છતાં આ જગત તમને નોંધ લેશે નહીં. અહીંયા બેઠેલા જેટલા પણ મહાનુભાવો હોય ને એને પૂછજો, એના જીવનની અંદર પહેલે જ તમે પહેલો નંબર લાવ્યા છો? પહેલેથી તમે 95% 98% 92% એવું લાવ્યા છો? નહીં. એના જીવનની અંદર એની જે કોઠાહૂજ હતી ને, આ એના કારણે જગતની અંદર આજે ઓળખાય છે. એના કારણે આજે તમારા મારા ગામની અંદર માથું ઊંચું રાખીને જીવી શક્યા છે.